પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઇજાગ્રસ્ત. પંજાબના લંબી મત વિસ્તાર નજીક સિંગેવાલા કુતુહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાત્રે આશરે 12:50 વાગે જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટમાં 27 શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને 5થી વધુના મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્તોને બઠિંડા એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટના કારણે 2 માળની ફેક્ટરીની ઇમારત પળવારમાં ધ્વસ્ત થઈ ગઈ. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારથી જ જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે. જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીના પેકિંગ યુનિટમાં કામ કરનારા પરપ્રાંતીય શ્રમિકોના જણાવ્યા અનુસાર અહીં 2 શિફ્ટમાં કામ થાય છે અને લગભગ 40 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી અમુક તો પરિવાર સાથે જ અહીં રહે છે. મોટાભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશમાં અને બિહારના હતા. બ્લાસ્ટ બાદ ઘટના સ્થળે કોર્સેર કંપનીના બોક્સમાં તૈયાર ફટાકડા પડ્યા હતા. દરમિયાન ઘટના સ્થળથી હરિયાણાની નંબર પ્લેટોવાળો છોટા હાથી પણ મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં એસએસપી અખિલ ચૌધરી, એસપી મનમિતસિંહ, લંબીના ડીએસપી જસપાલસિંહ અને કિલિયાવાલી પોલીસ સ્ટેશનના પ્રભાર કર્મજીત કૌર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાઇડ્રો મશીનથી હાલ કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ફેક્ટરી સિંગેવાલા કુતુહીવાલાના તરસેમસિંહ નામના વ્યક્તિની છે, જે એક માન્ય ફેક્ટરી છે. પ્રાથમિક માહિતી અનુસાર 5 લોકોના મોત નીપજ્યા છે અને 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળની નીચેથી 3 મૃતદેહ મળ્યા છે. હાલ યુદ્ધના ધોરણે રાહત કાર્યવાહી ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.